ભરૂચના ઓસારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 ની ફાઇનલ મેચ યોજાઈ હતી। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં એકતા વધારવાનો અને ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો હતો। આ સ્પર્ધામાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ખોજબલ અને ઉમરાટ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરાટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો। વિજેતા ઉમરાટ ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે હળદરવા ગામના સરપંચ રાજુ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ સભ્ય નવીનભાઈ અને સુરેશભાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતાનો ભાવ વધુ મજબૂત બન્યો હતો। આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 ની ભરૂચના ઓસારા રોડ પર હળદરવા ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આ આદિવાસી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઇનલ મેચ રમાઈ હતી। એમાં ઉમરાટ ટીમ વિનર બની હતી, જેથી આ ઉમરાટ ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છકોને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। જય જોહાર, જય આદિવાસી।